દરરોજ ઈંડા ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ ઉપર થઈ જાય છે એગ્સ ખાવાથી, સ્પેશિયલી તમે જ્યારે એનો અંદરનો યેલો પાર્ટ ખાઓ છો ને ત્યારે. રોજ એગ્સ છે ને ઈંડા ખાવા આપણી હેલ્થ માટે જરાય સારા નથી. તમને પણ એમ લાગે છે કે અત્યાર સુધી આ બધી ઇન્ફોર્મેશન તમને મળતી હતી બધી સાચી ઇન્ફોર્મેશન છે? બધી ઇન્ફોર્મેશન સાવ જ ખોટી છે. નો, દરરોજ ઈંડા ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ જરાય નથી વધતું. એગ્સ એક એવું સુપર ફૂડ છે જે આપણે બધાય ખાઈ શકીએ છીએ. ભલે ને પછી તમને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તો પણ તમે ખાઈ શકો છો એગ્સ. હા, એગ્સ યોકમાં જે અંદરના યેલો પાર્ટમાં કોલેસ્ટ્રોલ હોય છે, પણ ઈ એક આપણું હોય છે જે આપણી હેલ્થ માટે બહુ જ સારું હોય છે. કોલેસ્ટ્રોલનું કામ છે આપણા ખરાબ કોલેસ્ટ્રોલને આપણા લીવર સુધી લઈ જવાનું. લીવર આપણી બોડીમાંથી એ ખરાબ કોલેસ્ટ્રોલને કાઢી નાખે છે. કોલેસ્ટ્રોલ છે એ આપણે હાર્ટના પ્રોબ્લેમ્સ થી આપણે બચાવે છે. રોજ ચિંતા કર્યા વગર, વ્યાધિ કર્યા વગર દરરોજના તમે 2 એગ્સ કે 2 ઈંડા ખાઈ શકો છો, જે હેલ્થ માટે બહુ જ સારા છે. આ હિસાબથી તમે દરરોજના મીન્સ 2 અંડા ખાઈ શકો છો, તમે વીકના 12 અંડા ખાઈ શકો છો, અને તમે 65 ની ઉપરના હોય તો, અને તમે 65 ની અંદરની એજ ના હોય તો તમે એનાથી વધારે એગ્સ પણ ખાઈ શકો છો. એક હાઈ ક્વોલિટી પ્રોટીન સોર્સ છે. અંદર હોય છે ઓમેગા 3 અને ફેટી એસિડ. આપણી બોડીની અંદર ઇન્ફ્લેમેશન, જાણો કે દુખાવા હોય, જાણો કે આપણી બોડી અંદરથી સોજી ગઈ હોય, એને ઓછી કરવામાં હેલ્પ કરે છે. યોગ્સની અંદર જે યેલો પાર્ટ હોય એમાં આયરન અને ફોલેટ્સ બંને હોય છે, જે વુમન હેલ્થ માટે તો રામબાણ. તમે ઘણી પ્રકાર રીતે ખાઈ શકો છો બનાવીને. જાણો કે તમે આને બોઇલ કરીને પણ ખાઈ શકો છો, અને તમે આની આમલેટ બનાવીને પણ ખાઈ શકો છો, ફૂલ ઓફ વેજીટેબલ નાખીને, જાણો કે ફાઈબર નાખીને. અને હજી એક રીત છે કે તમે આને સ્ક્રેમ્બલ એગ તરીકે પણ ખાઈ શકો છો, અને સેન્ડવિચમાં પણ ખાઈ શકો છો. હવે એગ્સ ખાવા માટે જરાય ડરવાની જરૂર નથી, કારણ કે આ તમારી હેલ્થને ઇમ્પ્રૂવ કરશે, તમારા બેડ કોલેસ્ટ્રોલને કાઢવામાં હેલ્પ કરશે. ને પણ હાઈ કોલેસ્ટ્રોલ હોય તો મને કમેન્ટમાં લખજો હાઈ કોલેસ્ટ્રોલ, અને હું તમને મારો નંબર મોકલાવીશ કે આનું સોલ્યુશન પણ છે, બીજું સોલ્યુશન પણ તમે આને યુઝ કરી શકો છો.